માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. હર્બલ લાઈફ નેચરલમાં તમારું ડે 2માં સ્વાગત છે. મિત્રો, ફિટનેસના તંદુરસ્તીમાં તમારું સ્વાગત છે. તમે જોઈ શકો છો આપણે પાણી ગરમ કરી દીધું છે. તો હવે પાણી પી લેવાનું. સવારમાં ઉઠીને પહેલું કામ તમારે પાણી અને ફ્રેશ થવા જતું રહેવાનું. તો આપણે ગરમ પાણી પી લઈએ. તો મિત્રો, આવી રીતે ગરમ પાણી લઈ લેવાનું ફરી એકવાર, બરાબર. ને પછી એની અંદર આ અફ્રેશ નાખવાનું છે. જે મોર્નિંગ પાણી પછી લેવાનું છે ડ્રિંક, 2 ચમચી નાખવાની એને આપણે, બરાબર. આ થઈ ગઈ આપણી મોર્નિંગ, જે ટી પ્રમાણે પીવાનું આવે, મેન સબ્જેક્ટ. ઓકે. હા તો મિત્રો, આપણે વોક માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો એકદમ અંધારું છે અહીંયા આગળ. તો મિત્રો, અહીંયા માતાજીનું મંદિર આવ્યું છે, તો માતાજીને પ્રણામ કરી દઈશું આપણે. જય મેલડી માં. મેલડી માનું મંદિર આવ્યું છે, આપણે પ્રણામ કરી દીધું. હવે આગળ આપણે જઈએ. મિત્રો, આગળ આપણે જઈએ. સવાર પડી ગઈ છે, બધી પબ્લિક હવે અવર જવર ચાલુ થઈ ગઈ છે. મિત્રો, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે. તો મિત્રો, સવારમાં અહીંયા બધા ક્રિકેટ રમી રહ્યા છે અને બીજા લોકો પણ રમવા આવી ગયા. તમે જોઈ શકો તો સવારમાં બધા અહીંયા ક્રિકેટ રમવા આવ્યા છે. હા તો મિત્રો, આપણે થોડી કસરત કરી લઈશું. હવે ચાલીને તો આવ્યા છે, પણ ઘરે પણ થોડી કસરત કરવી જોઈએ. પહેલા આપણે એક, બે, એક, બે, રિલેક્સ થઈ જઈએ.
હવે ડમ્બેલ મારી લઈએ થોડા. હા તો મિત્રો, આપણે નૈદન ફ્રેશ થઈ ગયા છે અને પ્રભુનું નામ લઈ લીધું છે. તમે જોઈ શકો છો. જય જ્વાલા માતા, જય ભોલેનાથ, જય શંકર ભગવાન, જય માતાજી. બધા દેવી દેવતાને પ્રણામ કરી દીધું છે. જય રામાપીર, જય મોહની માતા. તો મિત્રો, આપણે પૂજા થઈ ગઈ છે. હવે આપણે પીવાનો ટાઈમ થઈ ગયો છે. મિલ્ક શેક, આપણે જે હર્બલ લાઈફ નેચરલ પ્રોડક્ટનું શેક બનાવવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે બનાવી દઈએ. ઓકે, તો મિત્રો આપણે તમ સામે પાણી લઈ લઈએ. હવે થોડું વધારે લાગે છે. તમ સામે પાણી લઈ લીધું છે. હવે આપણે પહેલા લેવાનું છે આ પ્રોટીન પાવડર 1 ચમચો. કાલે હું તમને જેમ કીધું વધારે નહીં, ઓછું નહીં. પ્રોટીન પાવડર આપણે 1 ચમચો લીધું છે. આને કહેવાય પ્રોટીન પાવડર. અને આપણે આ ફોર્મ્યુલા 1 3 ચમચી લઈ લઈએ. બરાબર, એક ચમચી, પછી 2 ચમચી, 3 ચમચી. આ તો આપણું રેડી થઈ ગયું છે શેક ફોર્મ્યુલા 1 હર્બલ લાઈફ નેચરલ. હા તો આપણે મિત્રો પી લઈએ. અને આમાં કેવું છે, ડાયટમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. આનાથી આ તો પીવાનું જ છે, પણ આપણે ખાવામાં પણ ધ્યાન રાખવું પડે. જેમ તે ખાઈએ, બહારનું ખાઈએ તો ફેટ લોસ ના થાય. તો આપણે બધી રીતે ડાયટનું પણ ધ્યાન રાખવાનું. એ બધું જ મેં તમને આ બ્લોગમાં બતાવીશ કે મેં શું શું ખાઈશ આજે. ઓકે, હા તો મિત્રો, સલાડ અને આપણે પૌવા ખાઈ લીધા. મળશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.